અને સર એનો ભાવ શું રહેશે આ ડબ્બી મરચાનો? ભાવ છે 550 થી 600 રૂપિયા સુધી. ઓકે, 650 સુધીનો ભાવ હોય. એટલે મારી ગણતરી પ્રમાણે સૌથી મોંઘામાં મોંઘું મરચું આ હશે. આ ઝીણી દાણી છે, આનો ભાવ રહેતો હોય છે 240 થી માંડીને 350 સુધીની દાણી મળતી હોય અચ્છા, છે. 240 થી 350. આ કાશ્મીરી મરચું કર્ણાટક થી આવે છે. એને ખાવામાં એકદમ લાલ રેડ કલરનું હોય છે અને ખાવામાં એકદમ મોડું હોય છે. ભાવ શું છે તમારા ત્યાં જીરાનો? આ ભાવ અત્યારે આ વર્ષે ગયા વર્ષ કરતા ઘણા ઓછા છે. આ દેશીમાં તીખાસ વાળું મરચું છે, 60-70% જેવી તીખાસ વાળું મરચું છે. આ છે એક રેશમપટ્ટી છે. ઓકે, આ રેશમપટ્ટી મરચું છે. રેશમપટ્ટી ખાવામાં થોડું ઓછું તીખું હોય છે. પછી આ જુઓ, એક સામે ઢગલો, પાછળ ઢગલા, એના સિવાય પણ આ જુઓ દૂર દૂર સુધી, જ્યાં સુધી નજર જાય છે ત્યાં સુધી તમને અહીંયા મરચાના ઢગલા જોઈ શકો છો. दोस्तों, आप सभी लोगों से मैं एक बात पूछना चाहूँगा, अगर खाने में मसाला ना हो तो क्या आपको पसंद आएगा? फ्रेंड्स देखिए फ्रेंड्स, हम इंडियन लोग जो होते हैं काफ़ी मसालेदार होते हैं, हमको मसाले बिना का खाना तो बिल्कुल पसंद नहीं आएगा. तो दोस्तों, आज का जो मेरा वीडियो है उन्हीं मसाले के ऊपर रहने वाला है. फ्रेंड्स, अहमदाबाद के पास सेरथा करके एक गाँव आया हुआ है. फ्रेंड्स, वो फेमस है अपने मसालों के उद्योगों के लिए, और यहाँ का जो मसाला होता है फ्रेंड्स एकदम प्योर होता है. एकदम प्योर मसाला यहाँ पे मिलता है. किस किस टाइप के यहाँ पे मसाले मिलते हैं, उसका भाव क्या चलता है, और प्योरिटी का क्या रीज़न है सेरथा गांव के इस मसाले में. तो चलिए फ्रेंड्स, बने रहेगा मेरे वीडियो में. गृहिणियों के लिए तो काफ़ी इन्फॉर्मेटिव ये वीडियो साबित होने वाला है. तो चलिए फ्रेंड्स, वीडियो को स्टार्ट करते हैं. सॉरी, इस वीडियो को नहीं, इस मसालेदार वीडियो को स्टार्ट करते हैं. जो रोड आप देख रहे हो अहमदाबाद महसाड़ा हाईवे है. अडालज टोल टैक्स से करीबन 3 या 4 किलोमीटर दूर ही यहाँ पे आया हुआ ये फ्रेंड्स देखिए उत्तम मसाला. तो चलिए फ्रेंड्स, चलते हैं यहाँ पे और पूरी डिटेल जानकारी मैं आपके साथ शेयर करता हूँ. ये जो वीडियो है उन गृहिणियों के लिए काफ़ी इन्फॉर्मेटिव रहने वाला है फ्रेंड्स. और एक बात बता दूँ, वीडियो में गुजराती और हिंदी थोड़ी सी मिक्स लैंग्वेज आएगी. ज़्यादातर है जो है वो मैं गुजराती लैंग्वेज का इस्तेमाल करूँगा फ्रेंड्स. चलो मित्रों, સૌથી પહેલાં હું તમને અહીંના ઓનર જોડે મુલાકાત કરાવી દઉં, પછી આપણે આગળ વિડીયોમાં વધીશું. સર, શું નામ છે તમારું? દિલીપ પટેલ. દિલીપભાઈ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. દિલીપભાઈ, તો બતાવો અમારા વ્યુઅર્સને કે તમારી જોડે કયા કયા ટાઈપના અહીંયા મસાલા અવેલેબલ છે. પહેલું તો કહીએ તો અહીંયા તો પહેલા મરચું મસાલા માટે ફૂલ ફેમસ છે. આ સેરથા ગામ છે, સેરથા ગામથી હું બોલું છું. બરોબર. સેરથા ગામના મસાલા બહુ ફેમસ છે દુનિયામાં બધે. શું વાત છે સર? ગુજરાત તો ખરું પણ દુનિયામાં ફેમસ થઈ ગયા છે. અમેરિકા બી એટલું એક્સપોર્ટ થાય. અચ્છા, અહીંથી તમારે અમેરિકા પણ મરચા એક્સપોર્ટ થાય છે? શું વાત છે સર? અરે, મરચા સિવાયના બીજા કયા મસાલા મળે છે અહીંયા? મરચું સિવાય રસોઈના તમામ મસાલા મળે છે. ઓકે. દળેલા અને આખા મરચા બધા કઈ ટાઈપના મસાલા મળે છે અહીંયા? દળેલા અને આખા દરેક ટાઈપના મળે છે? દળેલા બી મળે છે અને આખા બી મળે છે. જીરું ને બધું છે, જીરું, રાઈ, મેથી બધા આખા મસાલા તરીકે વપરાય છે. અચ્છા. મરચું, હળદર, દાણા જીરું એ બધું દળેલા મસાલા તરીકે વપરાય છે, પણ આખા બી મળે છે, દળેલા બી મળે છે. ઓકે. મરચાને જે ઢગલા પડ્યા છે એમના વિશે મને થોડી માહિતી આપશો? મરચામાં આ છે એક રેશમપટ્ટી છે. ઓકે, આ રેશમપટ્ટી મરચું છે. રેશમપટ્ટી ખાવામાં થોડું ઓછું તીખું હોય છે, 30-35% જેવી હોય છે એની તીખાશ. અચ્છા. અને સર, એનો પ્રાઇસ રેન્જ શું હશે? પ્રાઇસ રેન્જ એનું 350 થી માંડીને 400 રૂપિયા સુધીનું હોય છે. ઓકે. અને સર, હવે પેલો જે બીજો ઢગલો છે એ શેનો ઢગલો છે? એ અહીંના લોકલ દેશી મરચા છે. એ લોકલ દેશી મરચા અહીંના આજુબાજુના ગામડાના છે. એ મરચાનો પ્રાઇસ રેન્જ છે 270 થી માંડીને 320 રૂપિયા સુધીની છે. આ દેશીમાં તીખાસ વાળું મરચું છે, 60-70% જેવી તીખાસ વાળું મરચું છે. અચ્છા, આ મરચાથી તીખાસ આવશે? તીખાસ આવશે. આ મરચાથી કલર આવશે સર કે એકલી તીખાસ આવશે? ના, કલર બી આવે ને તીખાસ બી આવે. તીખાસ પણ આવે. મીડિયમ થી થોડું સ્પાઇસી કરવા માટે આ મરચું વપરાય છે. એની પ્રાઇસ રેન્જ કેટલી હશે સર? પટની મરચું તરીકે વપરાય છે. અચ્છા, શું નામ કીધું? પટની મરચું. પટની મરચું. પટની મરચું. અને સર, પ્રાઇસ રેન્જ એની શું રહેશે? પ્રાઇસ રેન્જ છે 350 રૂપિયાથી મતલબ 380 રૂપિયા સુધી હોય. અચ્છા. આ ઝીણું તેજા મરચું છે. અચ્છા, આમાં મરચાની સાઈઝ એકદમ નાની નાની છે ને? નાની છે. આ એકદમ સ્પાઇસી મરચું છે. અમારી ભાષામાં 100% તીખાસ કહીએ છીએ. ઓકે. એકદમ તીખું મરચું આવશે આ? કોઈ 10 કિલો મરચું લેતું હોય તો એને અંદર તીખાસ કરવા માટે કદાચ 500 ગ્રામ કિલો લોકો યુઝ કરતા હોય છે તીખાસ કરવા માટે. ઓકે.
સર એનો ભાવ શું રહેશે આ એનો તીખાસવાળા ભાવ મરચાનો? છે એનો 320 થી 360 સુધીનો ભાવ રહેતો હોય છે. મિત્રો મેં એક મરચાનું નામ બહુ સાંભળ્યું છે, કાશ્મીરી મરચું. તો ચલો અહીંયા દિલીપભાઈને પૂછીએ કે સર અમને કાશ્મીરી મરચું બતાવો સર, કાશ્મીરી મરચું કેવું હોય છે? આ કાશ્મીરી મરચું કર્ણાટકથી આવે છે. એને ખાવામાં એકદમ લાલ રેડ કલરનું હોય છે અને ખાવામાં એકદમ મોળું હોય છે. અચ્છા, તો એમાં તીખાસ નહીં આવે, ખાલી કલર પકડશે? કલર પકડશે. હા સર, આ જે છે એ કાશ્મીરી મરચું છે? હા, એ કાશ્મીરી મરચું સારી છે. જુઓ મિત્રો, આ કાશ્મીરી મરચું છે. આનો કલર જબરજસ્ત બેસે. અચ્છા સર, આ મરચું આમ દેખાય છે એકદમ આમ લાલચ જેવું નથી દેખાતું, પણ એકદમ લાલ કલર આવશે આનો. ડાર્કનેસ હોય પણ એનો લાલાશ જબરજસ્ત આવે દળ્યા પછી એનો. અચ્છા સર, એનો શું પ્રાઇસ રેન્જ રહેશે કાશ્મીરી મરચાનો? પ્રાઇસ રેન્જ છે એની 450 થી માંડીને તે 550 રૂપિયા સુધી રહેતી હોય છે. અહીંયા એક કસ્ટમર હાજર છે, તો ચલીએ આપણે એમની જોડે થોડીક માહિતી લઈએ કે ભાઈ આ શોપમાં એ કેટલા વર્ષથી લે છે, એની ક્વોલિટી કેવી આવે છે. નમસ્કાર સર, શું નામ છે સર આપનું? રમણભાઈ. રમણભાઈ કેમ છો? મજામાં. રમણભાઈ, તમે અહીંયા કેટલા વર્ષથી ખરીદી કરો છો આ ઉત્તમ મસાલામાંથી? આ ઉત્તમ મસાલામાંથી ઘણા વર્ષોથી આ મસાલા લઈએ છીએ, મરચું મસાલા બધું જ. ઓકે. અને કેવું તમને અહીંયાથી ખરીદી કર્યા પછી મસાલા કેવા લાગે છે, ક્વોલિટી કેવી હોય છે એની? ક્વોલિટી બહુ સરસ આવે છે. અહીંના મસાલા બહુ સરસ આવે છે. સારા આખા મસાલા આવે વર્ષના છે. ભરી શકાય. મેં તમને 5 થી 6 ટાઈપના મરચાં બતાવ્યા. હવે બીજું એક આવે છે ડબ્બી મરચું. તો એમના પાછળ ગોડાઉનમાં અમે જઈ રહ્યા છીએ. આ જુઓ, અહીંયા ગોડાઉન છે આખું. આ જુઓ, અહીંયા મરચાંના ઢગલા અને અમે જઈ રહ્યા છીએ ડબ્બી મરચું. દિલીપભાઈ મને ડબ્બી મરચું બતાવી રહ્યા છે. અચ્છા દિલીપભાઈ, આ મરચાંનું નામ ડબ્બી મરચું? કાશ્મીરીમાં ડબ્બી મરચું. એટલે મરચું છે કાશ્મીરી? ડબલ બેડગી. અચ્છા, એટલે આની શું ખાસિયત છે આ મરચાંની? ખાસિયત એકદમ મોળું હોય, રેડ કલર વધારે પડતો આવે. અચ્છા, અને સર આનું શું હશે ભાવ? એ આદાર શાકમાં નાખ્યો તો કલર લાગે એવું છે? હોય. હા. શું વાત લાલ છે. એકદમ રેડ કલર નું થઈ જાય. અને સર એનો ભાવ શું રહેશે આ ડબ્બી આનો મરચાંનો? ભાવ છે 550 થી 600 રૂપિયા સુધી. ઓકે. 650 સુધીનો ભાવ હોય. એટલે મારી ગણતરી પ્રમાણે સૌથી મોંઘામાં મોંઘું મરચું આ હશે. મરચું. ત્યાં પાછળના ભાગમાં એમનું મરચાંનું દળવાનું કામ ચાલુ છે. તો ચલીએ આપણે ત્યાં જઈને લાઈવ જોઈએ કે ભાઈ મરચાં કેવી રીતે દળાય છે. ફ્રેન્ડ્સ, અહીંયા મરચાંનો એટલો મોટો ઢગલો છે ને, તો ચલીએ આગળ વધીને જોઈએ ત્યાં. અહીંયા તમે સામે જોઈ શકો છો જે મરચું છે એને તેલ લગાવવાનું કામ ચાલુ છે. મોવણ કહેવાય છે એને. ચલો હું તમને નજીક જઈને બતાવું. ધાણા વિશે કંઈક કહો. તમારી જોડે આ ધાણા પણ અવેલેબલ છે. શું છે, કઈ રીતના છે આ ધાણાનું? આ ઝીણી ધાણી છે. આનો ભાવ રહેતો હોય છે 240 થી માંડીને તો 350 સુધીની ધાણી મળતી અચ્છા, હોય છે. 240 થી 350. હા, અલગ અલગ એમાં કલર વાઇઝ ભાવ રહેતા હોય છે. એવું છે? અને ઝીણી ધાણી છે. આ ખાવામાં સુગંધી અને ખાવામાં બહુ સરસ રહેતી હોય છે. તો સર એક પ્રશ્ન પૂછીશ ખાલી કે કોઈને ધાણા ખરીદવા હોય હા. તો એમાં શું ધ્યાન રાખવું જોઈએ તમારે આપણે ધાણા ખરીદવામાં? ગ્રીન કલર ને અચ્છા, કલર ખાસ જોઈએ. કલર એટલે ડલ કલર ના હોવો જોઈએ, ગ્રીન હોવો જોઈએ. કલર હોય તો ઓછો ભાવ હોય. અચ્છા, અને ગ્રીન કલર હોય? ગ્રીન કલર હોય એમ બધો ભાવ વધારે હોય. બરોબર. એટલે ધાણા ખરીદતી વખતે એનો કલર જોઈ લેવાનો. કલર જોઈ લેવાનો. સર અમને હવે જીરું વિશે માહિતી આપો સર. આ જીરુંનું કઈ રીતનું છે તમારે ત્યાં? જીરું છે એ બનાસકાંઠા અહીંયા લોકલ ઉત્તર ગુજરાતનું જીરું છે. હારું. અચ્છા, આ ઉત્તર ગુજરાતનું જીરું છે. અચ્છા, આમાં શું ધ્યાન રાખવું જોઈએ સર લેતી વખતે જીરામાં? જીરામાં તો દાણો સારો મોટો અને વ્યવસ્થિત હોય એને સાફ કરેલું હોય એવું લેવું. અચ્છા, ચોખ્ખું જીરું લેવું જોઈએ સર. આ એકદમ ક્લીન જીરું છે. અચ્છા, અને સર આનો ભાવ શું છે તમારા ત્યાં જીરાનો? આ ભાવ અત્યારે આ વર્ષે ગયા વર્ષ કરતા ઘણા ઓછા છે. આ વર્ષે 320 થી માંડીને 380 સુધીના ભાવ છે જીરામાં. બરોબર સર. ધાણા જીરા વિશે તો આપણે માહિતી લઈ લીધી. હવે ધાણા જીરાનો જે પાવડર હોય એના વિશે માહિતી લઈએ. ચલો દિલીપભાઈ બતાવો કે ધાણા જીરાના પાવડરનું કઈ રીતનું છે તમારે ત્યાં? ધાણા જીરાના પાવડરમાં 200 થી 320 સુધી ગરમ મસાલા વાળું બી મળતું હોય છે, સાદું બી મળતું હોય છે. બરોબર. ઘણા સાદું દળાવે તો 200 રૂપિયામાં પડી જાય. પછી જીરું ના ખાવા તો 260માં પડી જાય. ગરમ મસાલો ના ખાવા તો 320 રૂપિયા સુધી પડી જતું હોય છે. અચ્છા, એટલે લોકોની પેલી ઈચ્છા પ્રમાણે કે હા. ડિમાન્ડ પ્રમાણે કે ભાઈ શું એ નખાવું તમારે હા, એ એ રીતે. પ્રમાણેનો ભાવ થાય એ સર. રીતે. અને સર જે હળદર છે એનો ભાવ શું હશે? હળદરમાં બધી અલગ અલગ જાતની છે. ઓકે. એક 20 નગરી છે, એક રાજાપુરી છે, એક બરોબર. સેલમ છે. અચ્છા. 20 નગરી હળદરનો રેન્જ છે એ 240 થી માંડીને 300 રૂપિયા સુધીની હોય છે. પછી અચ્છા. રાજાપુરી હળદર છે એ 280 થી માંડીને 320.
ત્રણસો એટલે એમાં પણ અલગ અલગ ક્વોલિટી વાઇઝ અને એરિયા પ્રમાણે બધો ભાવ રહેશે એમાં પણ. સેલમ હળદર છે એ 380 રૂપિયા સુધીની હોય છે. દિલીપભાઈ, અમદાવાદમાં કોઈને ઘરે બેઠા મરચું મંગાવો તો કઈ રીતનું કરીશો? તો એ સગવડ અમે 1000 રૂપિયા ઉપરના મસાલા હોય તો પૂરી પાડી દઈશું. અચ્છા, એટલે એમને ઘરે બેઠા એમને ઘરે પહોંચી જશે મરચું, અને એટલે એ રીતે તમે ઓર્ડર લેશો પોર્ટર તમે? મારફતે પહોંચી જશે. અચ્છા, એટલે સમજો કે તમે કોઈનો પણ ઓર્ડર આવ્યો 10 કિલો મરચાં, અમદાવાદ એરિયામાં ચાલી જશે, અમદાવાદ એરિયામાં પહોંચી જશે મરચું. અચ્છા, એટલે અમદાવાદ એરિયામાં મરચું પહોંચી જશે. હા. અહીંયા તમને જોવા મળશે, જુઓ આ સામે જે મશીન દેખાઈ રહ્યું છે એ છે મરચું દળવાનું, આ મોવાનું મશીન છે, આ જે છે એ તેલમાં મોવાનું મશીન છે, અને ધાણા જીરાનું મશીન બતાવું તમને. આ જે મશીન છે આમાં ધાણાનો મસાલો, ધાણાનો ભૂક્કો કરવામાં આવે છે ભાઈ. ચલો દિલીપભાઈ, થેન્ક યુ વેરી મચ, તમે મને બહુ સારી માહિતી આપી, થેન્ક યુ વેરી મચ. તો મિત્રો, કેવો લાગ્યો આ મારો તીખો વિડીયો? તીખો વિડીયો એટલા માટે કહું છું કે મેં આખા વિડીયોમાં તમને મરચાં બતાવી કર્યા. ચલો મિત્રો, જો તમે અમદાવાદ મહેસાણા હાઈવે નીકળતા હોય તો ડેફિનેટલી, અને તમારે મસાલો ભરવો હોય, આખા પેલું શું કહેવાય, આપણે જે ગુજરાતી લોકો ભરીએ છીએ આખા સિઝનનું મરચું મસાલા ભરવા હોય તો ડેફિનેટલી અહીંયા ઊભા રહેજો, ખરીદી કરીને જજો, તમને બેસ્ટ મસાલો અહીંયા મળશે. જો અમારા પાછળ મરચાંના ઢગલા છે ને મિત્રો. તો ચલો મિત્રો, મેં તમને મરચાંના ભાવ બતાવ્યા, જીરાના ભાવ બતાવ્યા, પછી બીજા જે હળદરના ભાવ બતાવ્યા, અને અહીંયા મરચું દળાતું બતાવ્યું, કઈ કઈ ટાઈપના મરચાં હોય છે બધું બતાવ્યું મિત્રો. અને તમને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરી દેજો. ચલીએ. હા, બીજું એક વાત કહેવાની રહી ગઈ કે પૂરા વિડીયોમાં દિલીપભાઈનો નંબર નીચે સ્ક્રીન પર આવી રહ્યો છે, તો કોલ કરો, મરચાંનો ઓર્ડર લખાવો, અમદાવાદમાં એ ડિલિવરી કરી દેશે. અમદાવાદની બહાર હશે તો તમે ફોન કરીને બીજી ડિટેલ માહિતી એમની જોડેથી લઈ શકો છો. ચલે, મળીએ મારા નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ મારો પૂરો મસાલેદાર વિડીયો જોવા માટે. થેન્ક યુ.